ખેડામાં ભારે વરસાદથી સાબરમતીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। બપોરે વાગે જે રીતે 1 લાખ ક્યુસેક પાણી આવે તેવી સંભાવના પણ જો કે હાલ વ્યક્ત કરવામાં આવી છે। સ્થિતિને જોતા રસિકપુરા અને સાથે જ પથાપુરના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બે ગામના 71 લોકોને હરિયાળા ગુરુકુળમાં સ્થાનાંતરિત કરાયા છે। હજુ પણ પરિસ્થિતિ કથળે તો બીજી તરફ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રે તૈયારી દાખવી છે। રસિકપુરાના રહેવાસી છીએ સાહેબ, અને ગઈકાલે કલેક્ટર સાહેબ ને અન્ય અધિકારીઓ ત્યાં આવીને જણાવેલું કે ભાઈ પાણી આટલી આવે છે વધારે, અને તમે સુરક્ષિત નીકળી જાઓ, અને બસની એવી બધી સુવિધા કરી અને અમે પરિવાર સાથે અહીંયા આવી ગયા। પાણીના ફસાઈ ગયા હતા તે રાતે લેવા આવ્યા હતા સાહેબો, તે ખેડા હરિયાણા અમને સગવડ હારીમાં, એટલે પાણીમાં બહુ પાણી આવતું હતું। તે પછી ઘર કાચા માટીના છે, ચાર બેસી જાય કઈ નક્કી નહીં, તો અમે સાહેબો આવ્યા હતા તે અમને લઈ આવ્યા। હાલ 9:30 વાગ્યાની જે આપણને અપડેટ મળી છે એ મુજબ વાસણા બેરેજમાંથી 68,766 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહેલું છે, તથા ખેડા તાલુકાના 5 ગામો ખાસ કરીને નાની કલોલી, મોટી કલોલી, રસિકપુરા, પથાપુરા એની અંદર આપણને વ્હાઇટ એલર્ટ આપવામાં આવ્યું છે। આ પાણી લગભગ 12 વાગ્યાની આસપાસ 1,10,000 ક્યુસેક થવાની સંભાવના છે, અને 3 થી 4 વાગ્યા સુધીમાં એ 1,50,000 ક્યુસેક સુધી પહોંચી શકે એવી સંભાવના છે।